ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 6 ની અંદર એટલે કે ધોરણ 6 ની અંદર ચાલો ઇતિહાસ જાણીએ એનો આજે લાસ્ટ લેક્ચર છે એટલે આપણો એને પૂરો છે. એની પહેલાં વાત કરી લઉં કે અગાઉના ઇતિહાસ જાણવાના તમામ સ્ત્રોતો વિશેની વાત કરી હતી. ગયા લેક્ચરની અંદર સિક્કાઓ, ઇતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ, પ્રવાસીકારો તમામ વિશેની વિસ્તૃત માહિતી આપણે મેળવી હતી. યુએન સોંગ જેવા પ્રવાસીકારો અને ઇતિહાસકારો દ્વારા દેશભરની અંદર આપણા દેશની ઇતિહાસની તમામ બાબતોનું જાગૃત થઈ હતી અને લોકોને જાણકારી મળી હતી. તેના વિશેની પણ વાત આપણે કરી હતી. આજે આપણે ભૂમિનું નામ કઈ રીતે પડ્યું એટલે કે આપણા દેશની જે નામ ભારત, ઇન્ડિયા કયા ઉદ્દેશ્યથી રાખવામાં આવ્યું છે અને કઈ એવી ઐતિહાસિક ઘટનાઓ હતી જેના આધારભૂત આ નામનું વિશેષ મહત્વ રહેલું છે તેના વિશેની વાત કરીશું. એના પછીની વાત કરીએ આપણે તો સાલવારી છે એટલે કે આપણે જે સમય આધારિત તારીખ વાર સમય જે દર્શાવે છે એમાં ઈસવીસન પૂર્વનો સમય અને ઈસવીસનનો સમય આ બંનેનો તફાવત જોવાનો છે અને અત્યારનો સમય કયો ચાલે છે એના વિશેની પણ આપણે વાત કરીશું. ઓકે, તો ચલો પહેલા ટોપિક સાથે આપણે આગળ વધીએ. તો અગાઉના બંને લેક્ચરની અંદર આપણે ઇતિહાસ જાણવાના તમામ સ્ત્રોતો વિશેની માહિતી મેળવી ચૂક્યા હતા એટલે વધારે રિવિઝન કરવાની જરૂર નથી. ઓકે, તો ભૂમિનું નામ એટલે કે આપણા દેશનું નામ અને આપણો દેશ જગતભરમાં જે જાણીતો થયો, નામચીન થયો, તે નામ કઈ રીતે આવ્યું એની થોડી માહિતી લેવી. તો આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ. એક તો ઇંગ્લિશમાં ઇન્ડિયા તરીકે અને બીજું ગુજરાતીમાં ભારત દેશ તરીકે, જેને હિન્દુસ્તાન પણ આપણે હિન્દીમાં કહીએ છીએ. એટલે લગભગ દેશભરની અંદર ત્રણ નામે જાણીતો છે, પણ મુખ્યત્વે ભારત અને ઇન્ડિયા આ બંને પ્રકારમાં તેની વહેંચણી જોવા મળતી હોય છે. ઓકે, તો ઇન્ડિયા અને ભારત ઇન્ડસ પરથી ઉતરી આવેલ છે. ઇન્ડસ નામના શબ્દ પરથી આ ઇન્ડિયા અને ભારત બંને ઉતરી આવેલ છે, પરંતુ ભારતમાં થોડી વિશેષ વસ્તુ છે એ પછી આપણે જાણીશું, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષાની અંદર આ ઇન્ડસને સિંધુ કહેવામાં આવે છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. પ્રાચીન જે ઈરાન હતું, ઈરાન આપણી બાજુમાં આવેલો નજીકનો દેશ છે. ઈરાન કહેવામાં આવે છે કારણ કે પહેલાંના જે યુરોપિયન પ્રજાઓ આપણા દેશ સુધી વેપાર કરવા આવી હતી એના પહેલાં ઈરાનના જે લોકો હતા એ આપણી સાથે જમીન માર્ગથી સીધા આપણા દેશ સાથે વેપાર કરતા હતા દરેક વસ્તુઓના. તો આ ઈરાન આપણી નજીકનો દેશ છે. જે પ્રાચીન ઈરાન એટલે કે અત્યારનું ઈરાન થોડું અત્યાધુનિક થઈ ગયું છે, સરહદો બની ગઈ છે, એકબીજાની બોર્ડર ઉપર આપણે જઈ શકતા નથી, પરંતુ પહેલાં એવી કોઈ બોર્ડર હતી નહીં. બધા જ પોતપોતાના રસ્તેથી એકબીજા દેશ સુધી પહોંચી શકતા હતા. તો પ્રાચીન ઈરાનમાં ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. સિંધુ નદી કહેવામાં આવે છે જે ત્યાં આગળથી વહે છે. ક્યાંથી ભાઈ? ઈરાન બાજુથી. અને આ નદીનું પાણી ઘણા દેશો સુધી પણ પહોંચે છે, પરંતુ સિંધુ નદીથી આ લોકો જે પરિચિત હતા ઈરાન અને ગ્રીસના લોકો 2500 વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા. અત્યારની વાત નથી, ઘણા વર્ષો પહેલાની વાત છે. 2500 વર્ષ એટલે આશરે 20 સદીઓ થઈ ગઈ. 100 વર્ષે એક સદી થાય, 20 સદીઓ પહેલાંની વાત છે.
એ વખત ઈરાન અને ગ્રીસના લોકો આપણા દેશમાં આવતા હતા વેપાર અર્થ માટે અથવા જરૂરની વસ્તુઓ માટે. ત્યારે આ સિંધુ નદીથી પરિચિત હતા, કારણ કે નદીના કિનારાથી જ એ લોકો આપણા ભારત સુધી પહોંચતા હતા. તો ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. જે ઈરાનીઓ હતા, ઈરાનના લોકો એ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા, કારણ કે એમની જે ઉર્દુ ભાષા હોય એ રીતે એમનું જે સ્પષ્ટીકરણ કરતા હતા. તો હિન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો હતા એ ઇન્ડસ કહેતા હતા. આ નદીના પૂર્વ કિનારેને ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવતો હતો. શું કહેતા ભાઈ? જે ઈરાનના લોકો હતા એ સિંધુ નદી છે એના કિનારાથી આપણા દેશમાં પ્રવેશ કરતા હતા. ત્યાં આગળ તેઓ હિન્ડોસ તરીકે તેમનું પ્રયોજન કરતા હતા. અને ગ્રીસના જે લોકો હતા એ આ નદીને ઇન્ડસ તરીકે પ્રયોજન કરતા હતા. એટલે કે ક્યાં આગળ તમે જાઓ છો તો એમ નહોતા કહેતા કે ઇન્ડિયામાં જઈએ છીએ, ભારતમાં જઈએ છીએ, કે સિંધુ નદીમાં જે દેશ આવેલો છે બાજુમાં ત્યાં જઈએ છીએ. એ એમ જ કહેતા હતા હિન્ડોસ જઈએ છીએ અથવા ઇન્ડસ જઈએ છીએ. આ રીતે તેઓ પોતપોતાના વેપારીઓ સાથે રજૂઆત કરતા હતા. અને આ નદીના પૂર્વ કિનારેથી એ લોકો આવતા એટલે એને ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ભૂમિનું નામ કઈ રીતે પડ્યું એની સ્પષ્ટીકરણની પ્રાચીન રજૂઆત. હવે ભારત કઈ રીતે તરીકે ઓળખવામાં આવે છે, ભારત નામ કઈ રીતે પડ્યું તેની થોડી વિસ્તૃત માહિતી લઈ લઈએ. તો ભારત નામથી દેશ કઈ રીતે ઓળખાય છે, મેં એક પ્રશ્ન પણ બનાવી દીધો છે, કદાચ પૂછાય તો. ભારત નામનો ઉલ્લેખ ઋગ્વેદમાં થયો છે. તમને એમ થશે ઋગ્વેદ એટલે શું? તો આપણે પ્રાચીન વેદો આવેલા છે, જે ઋષિ મુનિઓ એ વેદો દ્વારા આપણે દેશની અંદર તમામ વસ્તુની જાણકારી પૂરી પાડતા હતા. એમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અર્થવેદ આવા 4 પ્રકારના વેદો જોવા મળતા હતા. તો એમાંનો ઋગ્વેદ પણ ઘણો પ્રાચીન વેદ છે. જો કે બધા જ વેદ પ્રાચીન છે, પણ ઋગ્વેદ એ મહત્વ ધરાવતો વેદ છે. તો એ વેદમાં આ ભારત નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સાથે સાથે ભરત નામનો માનવ સમૂહ એટલે કે આખી જ્ઞાતિ કહીએ છીએ ને, આખી જ્ઞાતિ માનવ સમૂહ એટલે મનુષ્યથી ઘણા બધા લોકો ભેગા થઈ અને અહીંયા સુધી વસવાટ કર્યો હતો. એટલે કે ઉત્તર પશ્ચિમ જે જગ્યાનું ભારત હતું, ઉત્તર પશ્ચિમ એની દિશા બતાવેલી છે. ઉપરનો ભાગ જમ્મુ કાશ્મીર બાજુનો એ ઉત્તરનો ભાગ છે. નીચેનો આ બાજુનો જે ગુજરાત બાજુનો અને આ બાજુનો જે ભાગ આવે છે, બરાબર, એ રીતના આપણે દિશાઓ જોઈએ છીએ. ઉત્તરનો ભાગ, દક્ષિણનો ભાગ, પૂર્વનો ભાગ અને પશ્ચિમનો ભાગ. એટલે આ બાજુનો જે ગુજરાત બાજુનો ભાગ છે એ પશ્ચિમનો ભાગ જોવા મળે છે. તો ભારતમાં આવીને વસેલો છે ઉત્તર પશ્ચિમ ભાગમાં. તેમના નામથી આપણો દેશ ભારત તરીકે ઓળખાવા લાગ્યો. કારણ કે પહેલાં સૌથી વધારે મનુષ્યો અહીંયા નહોતા રહેતા, તારે આ ભરત નામનો જે માનવ સમૂહ હતો તેને અહીંયા ડેરા નાખેલા હતા, એટલે રહેઠાણ બનાવ્યા હતા આપણા દેશની અંદર. તો તેના પરથી જે પ્રાચીનના લોકો ત્યાં આગળ અહીંયા આવતા હતા તો તેમને આ ભરત જ્ઞાતિ હતી, એ જ્ઞાતિ સમૂહ હતો, એના ઉપરથી ભારત તરીકે આપણો દેશ ઓળખાવા લાગ્યો હતો. અને ઇન્ડિયા એ ઈરાનના જે લોકો સિંધુ નદીના કિનારે થઈને આવતા હતા, જેઓ હિન્ડોસ અને ઇન્ડસ નામના 2 શબ્દોથી પ્રયોજન કરતા હતા અને લાસ્ટમાં તેને ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવ્યું હતું. અને અત્યારે જે પણ બ્રિટિશ પ્રજા છે, અમેરિકન છે, કોઈ પણ બીજા યુરોપના કે પશ્ચિમ સંસ્કૃતિના દેશો છે એ તમામ ઇન્ડિયા તરીકે ઓળખે છે. ઓકે. અને જે પણ આજુબાજુના દેશો છે, પાકિસ્તાન છે, ઈરાન, ઈરાક છે, બરાબર, નેપાળ છે, આ તમામ છે જે દેશો છે ચીન સુધી, એ બધા જ ભારત તરીકે ઓળખે છે. કારણ કે ત્યાં આપણે ભારતમાં આવીને વસેલા હતા જે ભરત નામનો માનવ છે જેના દ્વારા. ઓકે. તો આપણું ક્લિયર થઈ ગયું
ભૂમિનું નામ કઈ રીતે પડ્યું અને આપણા દેશની આ ભારત તરીકે કેમ ઓળખવામાં આવે છે. ઓકે, આગળ જઈએ. સાલવારીની રચના જોઈએ. સાલો કઈ રીતે ગણવામાં આવે છે અને સમય આપણે કઈ રીતે જાણીતો છે. તો તમને બીજી એક સમજૂતી આપી દઉં કે ઘણા પ્રાચીન ઇતિહાસમાં તમે જાઓ તો કિલ્લાઓ છે, મોટી ઇમારતો છે, શિલાઓ છે, અથવા જે જૂના સિક્કાઓ પણ મળેલા હોય છે એના ઉપર ઈસવીસન પૂર્વે લખેલું હોય છે. અને ઘણા અત્યારના જે સિક્કાઓ જુઓ, અત્યારની જે બનાવટો જુઓ, એના ઉપર ઈસવીસન માત્ર લખેલું હોય છે. તો આ બંને સમય આધારિત છે. તો કઈ રીતે છે? તો ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો એના પછીના જે વર્ષો છે એને ઈસવીસન તરીકે ઓળખવામાં આવ્યા હતા, અને એના પહેલાંના જે વર્ષો હતા એને ઈસવીસન પૂર્વ તરીકે ઓળખવામાં આવ્યા હતા. કઈ રીતે? તો હું તમને આજે બોર્ડ પર સમજાવી દઉં. ઓકે, તો આપણને સમય માસ, વર્ષ, તારીખની રીતે સાંકળીએ છીએ. એટલે કે કયા સમયે કયું કામ કર્યું અથવા કયા સમયે જશો, સમય આધારિત જે પણ આપણે સ્પષ્ટીકરણ કરવું હોય તો આપણે માસ એટલે કે મહિનાઓનું આપણે વિવરણ કરીએ છીએ, વર્ષોનું કરીએ છીએ, સાથે સાથે તારીખો પણ આપણે જોઈએ છીએ. એટલે કે આ તમામના સમૂહ દ્વારા આપણે આ સમયને સાંકળીએ છીએ, સમજીએ છીએ. સાથે સાથે ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો એના પછીના જેટલા વર્ષો હતા એને ઈસવીસન તરીકે જાણીતા થયા. એટલે કે અત્યાર સુધીના બધા જ વર્ષો ઈસવીસન તરીકે જાણીતા થયા છે. અંગ્રેજીમાં એડી કહેવામાં આવે છે, એનો ડોમિની. એનો ડોમિની, જેને ઇંગ્લિશની અંદર એનો ડોમિની તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે? તો ગુજરાતીનું એનું સ્પષ્ટીકરણ થાય છે. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. ઈસુ ખ્રિસ્ત જન્મ્યા એના પછી જે બધા વર્ષો આવ્યા, કારણ કે તમને કહી દઉં, ખ્રિસ્તી ધર્મની અંદર ભગવાન તરીકે પૂજાનાર વ્યક્તિ હોય તો એમનું નામ છે ઈસુ ખ્રિસ્ત. જેના કારણે એમનો જન્મ થયો પછી જે પણ રૂઢિરિવાજો ખરાબ હતા અથવા જે દ્રષ્ટિકોણ ખરાબ હતા તેમને એક સારી સચોટ માહિતી આપી તેને દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા. જેના કારણે લોકોનો સમૂહ તેમને હાલ પણ ભગવાનના નામે ઓળખે છે. તો જેના કારણે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના તમામ વર્ષોને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. આ સમય, માસ અને વર્ષ તારીખના આધારે જે સોંકળીએ છીએ એ પ્રમાણે. ઓકે, હવે ઈસવીસન પૂર્વે કઈ રીતે ઓળખવામાં છે? તો અંગ્રેજીમાં તેને બીસી કહેવામાં આવે છે. બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ, બરાબર? એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ નહોતો થયો એના પહેલાંના વર્ષો, જ્યારે આપણા ભગવાન થઈ ગયા, બરાબર, ઋષિ મુનિઓ થઈ ગયા, તો કોઈ પણ બાબતોને દર્શાવવામાં આવી આપણે પ્રાચીન, એ તમામ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની બાબતો આવે એ તમામ સમય છે ઈસવીસન પૂર્વ. ઓકે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષોને આપણે બીસી તરીકે ઓળખશું ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં એને બિફોર ક્રિસ્ટ કહેવામાં આવશે, અને એડીને એનો ડોમિની કહેવામાં આવશે. ઓકે, થોડું આપણે વર્ગીકૃત કર્યું છે એ રેખાના આધારે પણ આપણે શીખી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો મેં એક બિંદુ કરેલું છે, જીરો કરેલો છે. હવે આ બાજુનો જે ભાગ છે એ બીસી તરીકે ઓળખશું અને આ બાજુનો જે ભાગ છે એને એડી તરીકે ઓળખશું. કઈ રીતે? ચલો જોઈ લઈએ સમય આધારે. પહેલી સદી, બીજી સદી, ત્રીજી, ચોથી, પાંચમી, આ રીતે સદીઓ પ્રમાણે મેં આ બાજુનો એડીનો ભાગ આપ્યો છે. સાથે સાથે જીરોથી આ બાજુ જે ડાબી બાજુ છે, હું આમ બોલો તો આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ, તો જમણી બાજુનો જે ભાગ છે એ એડી તરીકે મેં દર્શાવ્યો છે. ડાબી બાજુનો જે ભાગ છે એને બીસી તરીકે દર્શાવ્યો છે. એટલે કે બીસીનો જે ભાગ છે એ કયો કહેવામાં આવે છે? ઈસવીસન પૂર્વે. આ બધો જ ભાગ કયો કહેવામાં આવે છે? ઈસવીસન પૂર્વે.
એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ નહોતો થયો એના પહેલાં તો સમય હશે ને ભાઈ, એ વખત પણ સમયને ઓળખવામાં આવતો હશે ને. તો અમુક ઘાટ મોટા ઇમારત જેવા બનાવેલા હોય છે પૂર્ણાના વર્ષો પહેલાંના રાજાઓ, તો એના ઉપર વિક્રમ સંવત 2000 વિક્રમ સંવત એ રીતના લખેલું હોય છે, બરાબર. એવી રીતના ઘણા ઉપર ઈસવીસન પૂર્વે એ રીતના સાલ પણ લખેલી હોય છે. તો એ બધા ત્યારે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના બાંધકામો થયેલા છે. એટલે કે એ વખત પછી જે બાંધકામો થયા હતા એના ઉપર ઈસુ ખ્રિસ્તની સાલ લાગતી નથી, કારણ કે એ વખત ઈસુ ખ્રિસ્તનો જન્મ નહોતો થયો, પરંતુ સમય તો એ ચાલતો હતો, એ સમયને તો દર્શાવવો જ પડે ને. તો એ વખત ઈસવીસન પૂર્વે એવું કહેવામાં આવતું હતું. અને અત્યારે જે પણ ઇમારતો હોય, જે પણ સ્થાપત્યો હોય, અથવા જે પણ ટાઈમ રિલેટેડ નિર્ધારિત સમય બતાવવાનો હોય, તો આપણે ઈસવીસન કરી અને પછી જે તે સમયની સાલ આપણે દર્શાવીએ છીએ. કારણ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે દાયકો આવ્યો એ દાયકામાં આપણે ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ક્લિયર. તો એને એડી તરીકે, એટલે કે એનો ડોમિની, તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમય હતો એને એડી એટલે કે એનો ડોમિની તરીકે ઓળખવામાં આવે છે. બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ, બરાબર. ઈસુ ખ્રિસ્ત જન્મ નહોતા એના પહેલાંના સમયનો બીસી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ રીતે આપણે આ ભાગનો જે સમય હતો એ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા નહોતા એના પહેલાંનો સમય તરીકે ઓળખવામાં આવતો હતો. જો કે એટલા સુધીની સદીઓ ગણવામાં આવી, પછી જીરો એટલા માટે મૂક્યો કે એના પછી એ દાયકાને ગણવામાં આવ્યો નહોતો, બરાબર. નહીં તો કરોડો વર્ષો થઈ ગયા છે, બરાબર, હજારો વર્ષો થઈ ગયા છે, પણ આપણે એ વર્ષોને નથી ગણતા, બરાબર. એના પછીના જે વર્ષો આવેલા છે એને જ આપણે સદીઓ તરીકે ઓળખીએ છીએ, કારણ કે ઈસુ ખ્રિસ્તનો દાયકો તો એનો અત્યારે 21મી સદી ચાલે છે. જો ઈસુ ખ્રિસ્તના પછીની પણ સદીઓ ગણવામાં આવે તો અત્યારે જોવા જઈએ તો 5000 ઉપરની સદીઓ થઈ જાય, બરાબર. એટલે આપણે ઈસુ ખ્રિસ્ત પછીનો જ સમય ગણીએ છીએ. ઓકે, તો હવે પૂછવામાં આવે કે ઈસવીસન કોને કહેવામાં આવે છે, તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. ઈસવીસન પૂર્વ કોને કહેવામાં આવે છે, તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. ઓકે, ક્લિયર. ચલો, એના ટૂંકમાં જે નામો આપેલા છે એ પણ તૈયાર કરી દેજો, પરીક્ષામાં પૂછાય છે. હવે સીઈ અને બીસી આ બંને શું છે જોઈ લઈએ. આ વચ્ચેનો કોમન નિર્ધારિત સમય છે, બરાબર, એ દાયકો છે. કોમન એરા કહેવામાં આવે છે. બીસી એને બિફોર કોમન એરા કહેવામાં આવે છે. જે સીઈ છે એને સામાન્ય સાધારણ યુગ કહેવામાં આવે છે. જેમાં બદલાવ વધારે નહોતા થયા, લોકો જાગૃત નહોતા, એવો સામાન્ય સુધારણ યુગ કહેવામાં આવે છે. જ્યારે બીસી છે તેને સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે કહેવામાં આવે છે. પહેલાંનો જે યુગ હતો આ ઈસવીસન પૂર્વનો, એ વખત જે સામાન્ય યુગ હતો એના વિશેની વાત કરવામાં આવે છે. તો આ બંનેનો પૂરા નામ છે એ તમે તૈયાર કરી દેજો, કારણ કે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂમિનું નામ એટલે કે આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ રીતે પડ્યું અને ક્યાંથી ઉપસી આવ્યું છે તેની ડીપલી પ્રાચીન બાબતોથી આપણે ઇતિહાસ જાણ્યો. એના પછી સાલવારીમાં ઇતિહાસમાં એનું મહત્ત્વ શું છે અને ઈસવીસન પૂર્વે કોને કહેવામાં આવે છે અને ઈસવીસન કોને કહેવામાં આવે છે એ તમામ વિશેની માહિતી આપણે મેળવી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચાલો ઇતિહાસ જાણીએ ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. આના જે પ્રશ્નોત્તરી છે, બરાબર, એ તમે તમારી રીતના તૈયાર કરી દેજો. આનો ટેસ્ટ જલ્દી આપણે લેવામાં આવશે. ઓકે, તો ફરી નવા પ્રકરણ સાથે આપણે મળીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.